મે માસમાં રિઝર્વ બેંકે લોન્ચ કરેલ પહેલા કદમ પહેલી ઉડાન બાળકો માટેની સ્કીમ અંગે ભુજ સ્ટેટ બેંક અજાણ છે. અધિકારીઓ દ્વારા સહકાર ન આપવા અંગે ઉપર સુધી ફરિયાદો થઈ. ભુજ એસબીઆઈના વહીવટથી ઘણા ગ્રાહકો ત્રસ્ત છે. અધિકારીઓ લોકોના જણાવ્યા પ્રમાણે યોગ્ય જવાબ આપતા નથી. મે માસમાં પહેલી ઉડાન નામની સ્કીમ આરબીઆઈ દ્વારા લોન્ચ થયેલ તેની ખબર 5 માસ થયા હોવા છતાં ભુજની એસબીઆઈ બ્રાન્ચ મેનેજરને પૂછતા કશી જ ખબર નથી. આવી તો અનેક સ્કીમો આવે છે, ઇન્ટરનેટ જોતા નથી તેમ જણાવેલ. તેમના સંબંધિત ક્લાર્ક વિશાલભાઈએ જણાવ્યું છે કે બ્રાન્ચ મેનેજરને જાણ કરી નથી. વિશાલભાઈએ આપેલ ઉદાહરણ પ્રમાણે નરેન્દ્ર મોદીને ભુજમાં કેટલા ખાડા થયેલ છે તેની ખબર છે તેવો પ્રશ્ન તેમણે પૂછેલ. આ રીતે થાય છે એસબીઆઈમાં કામગીરી. જ્યારે અમુક કર્મચારીઓ મતવાળા છે અને સહકાર આપે છે, જ્યારે અમુક લોકોને કારણે સમગ્ર વહીવટ સંદર્ભે પ્રશ્નાર્થ ઊભા થાય છે. જ્યારે આ સ્કીમની બ્રાન્ચ મેનેજરને જ જાણ નથી તો આ સ્કીમનો બાળકોને કઈ રીતે લાભ મળશે? ન્યૂઝ ચેનલને મળેલી માહિતી મુજબ બાળકો બેંક ખાતા પોતે જ ઓપરેટ કરી શકશે. 10 વર્ષના બાળકો ચેક ઉપર સહી કરી શકશે. એટીએમ કાર્ડ પણ બાળકો વાપરી શકશે. બાળકો લેવડ દેવડ બેંક સાથે કરી શકશે. બાળકોને બચત કરવાની પ્રોત્સાહન આપી શકાય તે માટે આ સ્કીમ લોન્ચ કરાઈ છે. પહેલા કદમ પહેલી ઉડાન નામની આ સેવા બેંકના વલણને કારણે આગળ નહીં વધી શકે તેવું જાણકારો જણાવે છે.